સુરત જિલ્લામાં વધુ એક પાણીની ટાંકી બનાવવાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આશંકા સામે આવી છે। ટાંકીમાં બન્યા બાદ હજુ ટેસ્ટિંગ માટે પાણી ભરવામાં આવ્યું। ટાંકી ઉપર ચડવા માટે બનાવવામાં આવેલા દાદરના કઠેરામાંથી ગાબડા પડવાનું પણ શરૂ થઈ ગયું। ત્યારે ગામના એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર મામલે પંચાયતમાં ફરિયાદ કરવામાં આવી છે। ઓલપાડ તાલુકાના કુરસેદ ગામમાં પાણી પહોંચાડવા માટે જૂની ટાંકી જર્જરિત થઈ જતા નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું। આશરે 4 મહિનામાં આ કામ પૂર્ણ થયું અને નવનિર્મિત ટાંકીમાં હાલ ટેસ્ટિંગ માટે પાણી ભરવામાં આવ્યું હતું। આ ટાંકીની ગુણવત્તા ચેક કરવા માટે ગામના એક જાગૃત નાગરિક પાણીની ટાંકી પર ચડ્યા તો દાદરનો કઠેડોમાંથી ગાબડા તૂટીને નીચે પડ્યા, જેને લઈ જાગૃત નાગરિક દ્વારા સમગ્ર બાબતને લઈ ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરવામાં આવી હતી। આ ટાંકીની વિગતવાર વાત કરીએ તો આ ટાંકી કુલ 24 લાખથી વધુની રકમ ખર્ચીને બનાવવામાં આવી છે। 15માં નાણાં પંચ અને ગ્રામ પંચાયતના અને તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી આ ટાંકી બનાવવામાં આવી છે। આ ટાંકીની કુલ કેપેસિટી 1 લાખ લીટરની છે અને આ વોસ્મોના સુપરવિઝન હેઠળ નિર્માણ કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરાતા સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બાબતે વોસ્મોના અધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરને પણ જાણ કરવામાં આવી છે। વોસ્મોના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવવામાં આવ્યું છે કે તેઓ હાલ ગાંધીનગર ખાતે છે અને ટાંકીની કામગીરીમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાશે તો કોન્ટ્રાક્ટર દ્વારા એને ફરીથી બનાવવામાં આવશે। જો કે સરપંચ દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી હતી કે હજુ સુધી અમે ટાંકીનું એક પણ રૂપિયો ચૂકવ્યો નથી અને જ્યાં સુધી કામ સંપૂર્ણ રીતે ગુણવત્તાસભર પૂરું નહીં થાય ત્યાં સુધી એક પણ રૂપિયો ચૂકવવામાં આવશે નહીં। જો કે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારી જવાબદારી ટાંકીનું કામ પૂર્ણ થયા પછી માત્ર ગ્રાન્ટની ચૂકવણી કરવાની છે। સમગ્ર કામગીરી વાસ્મો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે। બચિયા કુરસદ ગામ સરપંચ 15માં નાણાં પંચમાં 25 લાખની ટાંકી બનાવવામાં આવેલી છે, પણ ગુણવત્તા થોડુંક ઓછું છે। એ લોકોને વાત કરી છે અધિકારીને, તો એ લોકોએ કીધું છે કે આપણે રામનવમી પતે ત્યાર પછી એનું આપણે કામ કરી આપીશું ને ત્યાર પછી આપણે એમનું પેમેન્ટ અટકાવીશું। કદાચ આપણને ગુણવત્તા જો કામ નીકળેલું હોય તો આપણે એનું પેમેન્ટ પર અટકાવેલું છે, એટલે અત્યારે ગુણવત્તા ટાઈમ કાઢ હોય ત્યાર પછી આપણે એનું પેમેન્ટ કરીશું। મારું નામ ધવલભાઈ હસમુખ પટેલ છે। હું કુરસદનો રહેવાસી છું। આ 25 લાખના ખર્ચે ટાંકી તૈયાર થઈ રહી છે। 1 લાખ લીટરની ટાંકી છે। એમાં અમે જોયું ઉપર ચડીને તો એવું લાગ્યું કે આ વોલ બરાબર નહીં, તો અમે હલાવી તો વોલ પડી ગઈ। એટલે અમે સરકારી અધિકારીને રજૂઆત કરી તો સરકારી અધિકારી એવું કહેવા માગે છે કે આના અમે પૈસા કાપી લઈશું। અમારી રજૂઆત એ છે કે અમારા પૈસા કાપવાનો ભ્રષ્ટાચાર થયો છે એ અમને ખબર છે, તો તમે એમને રેડ લિસ્ટમાં રાખી એમના કોન્ટ્રાક્ટરને બાકાત કરો અને એમના પૈસા બંધ આપતા નહીં। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કુરસદ।